નમસ્કાર મિત્રો, જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો આજે આપણે વાત કરવાના છે કે સપ્ટેમ્બર માસના પેન્શન વિશે. એટલે કે સપ્ટેમ્બર અને મંગળવાર તો ઓગસ્ટ મહિનાનું જે પેન્શન છે તે તમને સપ્ટેમ્બરમાં મળવાપાત્ર થશે. તો જે ઓગસ્ટ માસનું પેન્શન છે તે સપ્ટેમ્બર મહિનામાં કેટલું મળશે અને કેટલું જમા થશે તેની સંપૂર્ણ વાત આજે કરવાના છે. તો મિત્રો, ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા તમામ પેન્શનરોને આવતા મહિને કેટલું પેન્શન જમા થશે તે અને જુલાઈ 2026ના મોંઘવારી ભથ્થામાં જે 3% વધારો થયો છે તેના આધારે પણ પેન્શનમાં વધારો મળશે. અને જે પેન્શન મળે છે તેમાં પણ સૌથી મોટો વધારો થવાનો છે. તો ગુજરાત રાજ્યના જે નિવૃત્ત કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનરો છે તેમને જે હાલ પેન્શન મળે છે, એટલે કે જે મૂળ પેન્શન મળે છે તેમાં 3% મોંઘવારી રાહત એટલે કે ડીઆર ઉમેરવામાં આવશે. એટલે કે જુલાઈ 2026નું જે મોંઘવારી ભથ્થું છે તે જ ઉમેરવામાં આવશે. ત્યારબાદ મેડિકલ એલાઉન્સ પણ આપવામાં આવશે. જે મેડિકલ એલાઉન્સ ₹1000 મળે છે તે તમારા મૂળ પેન્શનમાં મળશે. એટલે કે મૂળ પેન્શન પ્લસ મોંઘવારી રાહત પ્લસ મેડિકલ ભથ્થું. અને મિત્રો, જો તમારે તેમાંથી કોમ્યુટેશનની રકમ કપાત થતી હશે તો એ રકમ તમારા મૂળ પેન્શન પ્લસ ડીએ પ્લસ મેડિકલ એલાઉન્સમાંથી કપાત થઈને જે તમારું પેન્શન હશે તે તમારું પેન્શન જમા થવા પાત્ર રહેશે. તો આવી રીતે આપણું પેન્શન જે સપ્ટેમ્બર એટલે કે સપ્ટેમ્બરમાં જોઈએ તો તેની તારીખ 1 એટલે કે મંગળવારના રોજ જમા થશે મિત્રો. ત્યારબાદ આપણે વધુમાં વાત કરીએ તો સરકારે 8મા પગાર પંચની રચના કરી છે અને સરકારી વિભાગોએ તેમના કર્મચારીઓના ડેટા પોર્ટલ પર અપલોડ કર્યા છે. કમિશન કર્મચારીઓ અને પેન્શન સંગઠનો સાથે સતત મીટિંગ કરી રહ્યા છે. 8મા પગાર પંચ અંગે ઘણા શહેરોમાં બેઠકો થઈ ચૂકી છે અને ઘણા શહેરોમાં હજુ પણ મીટિંગો બાકી છે. આ મીટિંગો દરમિયાન કર્મચારીઓએ કમિશન સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી, જેમાં પગાર અને પેન્શન ઉપરાંત રજા, ભથ્થા, હાઉસ રેન્ટ એલાઉન્સ અને ફિટમેન્ટ ફેક્ટરનો સમાવેશ થાય છે. આ માંગણીઓનો આધારે કમિશન સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે. રિપોર્ટ સબમિટ કર્યા પછી કેબિનેટ તેને મંજૂરી આપશે. ત્યારબાદ નિયમો ઘડવામાં આવશે અને અમલમાં મૂકવામાં આવશે. મોટાભાગના નિષ્ણાતોનું માનવું છે કે 8મા પગાર પંચના અમલીકરણમાં 1 વર્ષથી વધુ સમય લાગી શકે છે, કારણ કે ઘણું કામ બાકી છે. જો કે કમિશન ઝડપથી કામ કરી રહ્યું છે. તેના અંતિમ અહેવાલો તૈયાર અને સમીક્ષા વધુ સમય લાગી શકે છે. સરકાર બાકી ચૂકવશે, એટલે કે જે ચૂકવણી છે ચૂકવશે. ભલે 8મું પગાર પંચ 2027ના અંતમાં લાગુ કરવામાં આવ્યું હોય તે જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. આનો અર્થ એ છે કે સરકાર સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં લગભગ 2 વર્ષના બાકી નાણાં એક સાથે જમા કરી શકે છે. 8મા પગાર પંચ હેઠળ 5 મુખ્ય માંગણીઓ. મિનિમમ બેઝિક એનસીજીસીએ માંગ કરી છે કે મિનિમમ બેઝિક સેલેરી ₹18,000થી વધારીને
₹69,000 કરવામાં આવી. આ માંગણી કૌટુંબિક જરૂરિયાતો અને ફુગાવાને ધ્યાનમાં રાખીને ઘડવામાં